હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વાયરલેસ પીએસઆઈનો પેપર સોલ્યુશન જોયું. એની લખાણ સાથેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો વેબ ડેમી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વેબ ડેમીની બુક્સની પણ લિંકો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક દ્વારા તમે ઓનલાઈન ઓર્ડર કરી શકશો. મિત્રો, અત્યારે 45% ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે અને કોમ્બોમાં 50% ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ટેકનિકલ ઓપરેટર કે જે તાજેતરમાં જ 27 ફેબ્રુઆરીના દિવસે લેવાયેલી પરીક્ષા છે, એ પરીક્ષામાં પૂછાયેલા ઇંગ્લિશના 20 પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું, જેના આધાર પર આપણને નેક્સ્ટ આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ આપણને ઘણો સપોર્ટ મળશે. બીજું મિત્રો, વેબ ડેમી એપ્લિકેશન પર ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ વોકેબનો મારો લેટેસ્ટ નવો કોર્સ મૂકેલો છે. એ કોર્સનો હજારો વિદ્યાર્થીઓ લાભ ઉઠાવે છે. ઇન ધ સેમ વે આપણે મેથ્સ રિઝનિંગનો કાઝી સરનો વિડીયો કોર્સ પણ વેબ ડેમી એપ્લિકેશન પર લોન્ચ કરી દીધો છે. કમ્પ્યુટરનો કોર્સ પણ મિત્રો વેબ ડેમી એપ્લિકેશન પર લોન્ચ કરી દીધો છે. તો મિત્રો, એ સેપરેટલી એ કોર્સ પણ તમારે ખરીદવું હોય તો ખરીદી શકો છો. બંધારણનો કોર્સ રણવિજય રાવ સર દ્વારા આપણે એ કોર્સ તૈયાર કરેલો છે. એ કોર્સ પણ તમે એમાં ખરીદી શકો છો. ચાલો હવે મિત્રો, વધારે સમય ન બગાડતા પેપર સોલ્યુશન શરૂ કરીએ છીએ. ઈટ ખાલી જગ્યા ધેટ. ઓકે, અહીંયા કર્તાના સ્થાને ઈટ શબ્દ આવ્યો છે. એ એકચ્યુઅલી અર્થ દર્શાવે છે એવું. તમને પ્રશ્ન થશે કે સાહેબ, ઈટનો અર્થ તો તે થાય છે, પરંતુ અહીંયા ઈટ કર્તાના સ્થાને આવ્યું છે અને એની સાથે જે ક્રિયાપદ જોડાય છે એ નીચે 4 ઓપ્શનમાં અપિયર. અપિયરનો મિનિંગ શું થાય છે મિત્રો? તો ટુ અપિયર નો મિનિંગ થાય છે મિત્રો દેખાવું અથવા લાગવું. કોઈ પણ વ્યક્તિને મનમાં લાગણી ઉદ્ભવે છે એ અર્થ નીકળે છે. તો એવું લાગે છે કે ઇટ ખાલી જગ્યા ધેટ બાય 2050. હવે તમને પ્રશ્ન થશે કે અહીંયા બાય 2050 2050 તો ભવિષ્યનું વર્ષ છે, તો અહીંયા ભવિષ્ય કરાવવું જોઈએ. બટ એકચ્યુઅલી મિત્રો, અહીંયા જે 2050નો સમય બતાવ્યો છે એ પાછળની ખાલી જગ્યા માટે આપ્યો છે. મિનિંગ સમજશો, આઈડિયા આવી જશે. બીજું મિત્રો, અહીંયા બાય શબ્દ આપેલો છે. બાય શબ્દનો અર્થ અહીંયા વડે દ્વારા નથી થતો. બાય શબ્દનો અહીંયા અર્થ હશે સુધીમાં. બાય 2050 2050 સુધીમાં વર્લ્ડ પોપ્યુલેશન ખાલી જગ્યા ટ્વાઇસ એઝ મચ એઝ ઇટ ઇઝ નાઉ. ટ્વાઇસ એટલે 2 ગણી. ટ્વાઇસ એટલે 2 વાર પણ થાય છે અર્થ એનો, ધ્યાનમાં લઈ લેજો. ઓકે, તો વિશ્વની જે વસ્તી છે એ 2 ગણી અત્યારે જેટલી છે એનાથી 2 ગણી થઈ ગયેલી હશે. રાઈટ. હવે અહીંયા મિત્રો ભવિષ્યમાં થઈ ગયેલી હશે અને 2 ગણી થઈ ચૂકી હશે તો પૂર્ણ ભવિષ્યકાળ આવશે. આ તમે મિનિંગ કરો, આઈડિયા આવી જશે. અને અહીંયા મિત્રો એવું દેખાય છે અથવા એવું લાગે છે. ક્યાં લાગે છે? મનમાં. માનસિક પ્રવૃત્તિ. અત્યારે હાલ વર્તમાનમાં માનસિક પ્રવૃત્તિ દર્શાવવાની છે. તો માનસિક પ્રવૃત્તિ દર્શાવવા માટે મિત્રો સાદો વર્તમાન કાળ આવે છે. સાદો વર્તમાન કાળ આવે છે. આ મુદ્દો આપણે સાદા વર્તમાન કાળમાં શીખી ચૂક્યા છીએ ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં. રાઈટ. તો સાદો વર્તમાન કાળ મિત્રો ઓપ્શન એમાં મળી આવે છે અને આ પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના પણ અહીંયા આપણને મળી આવે છે. તો ઇટ અપિયર્સ ધેટ બાય 2050 વર્લ્ડ પોપ્યુલેશન વિલ હેવ રાઇઝન. રાઇઝનું V3 થાય છે મિત્રો, રાઇઝન. ટ્વાઇસ એઝ મચ એઝ ઇટ ઇઝ નાઉ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. ક્વેશ્ચન નંબર 2. બીજા નંબરનો ક્વેશ્ચન છે, એ પણ બહુ મસ્ત મજાનો પૂછ્યો છે આ લોકોએ. સૌથી પહેલા મિત્રો અહીંયા નાવ શબ્દ આપેલો છે એટલે વોઝ ના આવે. ઓપ્શન એ ગયું. રહ્યા 3 ઓપ્શન ઇઝ. બીજું મિત્રો, ધ પ્રેક્ટિસ ઓફ વર્કિંગ વુમન. કામ કરનારી સ્ત્રીનું જે એક પ્રેક્ટિસ છે, કામ કરનારી સ્ત્રીનું જે રેગ્યુલર રૂટીન છે, ખાલી જગ્યા સો વાઇડ સ્પ્રેડ એટલે વિસ્તૃત. ધેટ એટલું બધું. સોનો મિનિંગ થઈ જાય છે મિત્રો એટલું બધું. તો એટલું બધું વિસ્તૃત થઈ ચૂક્યું છે કે ધેટ એટલે કે ધ વર્કિંગ મધર ઇઝ નાવ નોટ એન અનયુઝ્યુઅલ ફેક્ટર ઇન ધ વર્લ્ડ. અહીંયા ઇઝ આવશે તો ફાઇનલ જ છે. હવે તમારે ઇઝ આવશે ફાઇનલ છે. હવે બીકેમ મૂકવું છે, હેડ બીકમ મૂકવું છે કે હેઝ બીકમ મૂકવું છે? બીકેમ સાદો ભૂતકાળ છે. બીકેમનો મિનિંગ થાય છે બન્યું ભૂતકાળમાં. હેડ બીકમ પૂર્ણ ભૂતકાળ છે, તો પૂર્ણ ભૂતકાળમાં બન્યું હતું. અને હેઝ બીકમનો મિનિંગ થાય છે બન્યું છે અથવા બની ચૂક્યું છે. ઓકે, રાઈટ.
તો સિમ્પલ વસ્તુ છે, અહીંયા વર્તમાનની વાત કરીએ છીએ તો અહીંયા પણ વર્તમાનનો અર્થ નીકળે છે. મિનિંગ કરો, ખ્યાલ આવી જશે. ધ પ્રેક્ટિસ ઓફ વર્કિંગ વુમન હેઝ બીકમ સો વાઇડ સ્પ્રેડ. કામ કરનારી સ્ત્રીની જે પ્રેક્ટિસ છે એ એટલી વિસ્તૃત બની ચૂકી છે કે, પ્રેક્ટિસ છે એટલા માટે બની ચૂક્યું છે, એના બદલે બની ચૂકી છે બોલીશું. બની ચૂકી છે કે ધ વર્કિંગ મધર ઇઝ નાઉ નોટ એન અનયુઝ્યુઅલ ફેક્ટર ઇન ધ વર્લ્ડ. એ આ વિશ્વમાં હવે કોઈ અસામાન્ય ફેક્ટર રહ્યું નથી, અસામાન્ય પાસું રહ્યું નથી. કામ કરનારી માતા. ઓકે, તો અહીંયા મિત્રો જવાબ આવશે પૂર્ણ વર્તમાનકાળ, ઓપ્શન ડી. હવે આપણને પ્રશ્ન થાય કે વર્કિંગ વુમન, કામ કરનારી સ્ત્રીની જે પ્રેક્ટિસ છે એ આટલી બધી વિસ્તૃત બની ચૂકી છે, એ ભૂતકાળમાં બની એવું ન કહેવાય. સિમ્પલ વસ્તુ છે, જો માની લો કે ભૂતકાળમાં બની, ધીમે ધીમે અત્યારે બની ચૂકી છે, રાઈટ? તો ધીમે ધીમે બની છે તો ભૂતકાળમાં બની એવું કહેવા માંગો, પણ ભૂતકાળનો પૂરો થઈ ગયેલો સમય આ દર્શાવ્યો છે નહીં. ભૂતકાળમાં થયેલી ક્રિયા, પણ એ ભૂતકાળમાં કયા સમયે થઈ એ સમયનો સ્પષ્ટ ઉલ્લેખ ન કર્યો હોય તો એ ક્રિયા પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે. આ મુદ્દો આપણે પૂર્ણ વર્તમાન કાળમાં શીખી ચૂક્યા છીએ. ચાલો, ત્રીજા નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. આઈ વોઝ વેરી ગ્રેટફુલ. ગ્રેટફુલનો મિનિંગ થાય છે આભારી. સમજો વ્યવસ્થિત, કૃતજ્ઞ. કોઈના પ્રત્યે આપણે આભારનો ભાવ આપણા મનમાં હોય તો આપણે ગ્રેટફુલ છીએ. તો ગ્રેટફુલનો સમાનાર્થી મિત્રો થેન્કફુલ થશે. થેન્કફુલ. ઓકે, આ ગ્રેટનો સ્પેલિંગ મિત્રો GREAT. ગ્રેટ એટલે મહાન, પણ આ ગ્રેટ શબ્દ અહીંયા નથી. તો આઈ વોઝ વેરી ગ્રેટફુલ. હું ખૂબ જ આભારી હતો, કારણ કે અહીંયા ધેટ શબ્દનો મિનિંગ થાય છે કારણ કે, અથવા તો કે અર્થ પણ થાય, પણ મહત્વનો અર્થ અહીંયા કારણ કે છે. ધેટનો ઉપયોગ બીકોઝના સમાનાર્થી તરીકે થાય છે કન્જંક્શનમાં. આ મુદ્દો પણ આપણે સમજ્યા છીએ. તો હું ખૂબ જ આભારી હતો કારણ કે તેણે મારું કોમ્પ્યુટર સો પ્રોમ્પ્ટલી, ખૂબ જ, સો એટલે અહીંયા સોનો અર્થ છે ખૂબ જ, પ્રોમ્પ્ટલી એટલે ઝડપથી, ખૂબ જ ઝડપથી મારા કોમ્પ્યુટરને રિપેર કર્યું. હવે હું ભૂતકાળમાં આભારી હતો, તો અહીંયા ભૂતકાળમાં મારું કોમ્પ્યુટર એને રિપેર કર્યું, આ અર્થ નીકળે છે. આ સ્પષ્ટ વાત છે. ઓકે, તો પછી મિત્રો અહીંયા વર્તમાન કાળ કે ભવિષ્યકાળ કે ચાલુ ભવિષ્યકાળ નહીં આવે, સાદો ભૂતકાળ આવશે. ઘણો ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, અહીંયા તમને વોઝ શબ્દ કહી જાય છે કે ભૂતકાળમાં કોમ્પ્યુટર રિપેર કર્યું. ચાલો, ચોથા નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. ધેટ યુ આર ખાલી જગ્યા વાઇલ ડ્રાઇવિંગ. જો આપણે આગળનું વાયરલેસ PSIની પરીક્ષામાં વાઇલ શબ્દ પછી ING રૂપ આવે તો વાઇલ પ્રિપોઝિશન ગણાય, અને ત્યાં વાઇલનો અર્થ શું નીકળશે, વાઇલનો એક્ઝેક્ટ ગુજરાતી મિનિંગ શું થાય. ઓકે, જો તમને યાદ આવી ગયું હોય આગળનું વાયરલેસ PSI ને પેપર સોલ્યુશનમાં આપણે સમજાવ્યું હતું, અને એ જ બાબત પછી કન્જંક્શન ચેપ્ટરમાં પણ સમજાવેલી છે. જો યાદ આવી ગયું હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. ઓકે, વાઇલ બરાબર વખતે અર્થ. ઓકે, અહીંયા વાઇલનો અર્થ થઈ જશે વખતે. ડ્રાઇવિંગ એટલે ગાડી ચલાવતી વખતે. ગાડી ચલાવતી વખતે તમે પીધેલા છો, તમે પીધેલી હાલતમાં છો અથવા પીધેલા છો, એ બાબત, ધેટનો મિનિંગ થાય છે એ બાબત. એ બાબત કે તમે ડ્રાઇવિંગ કરતી વખતે પીધેલા છો એગ્રેવેટ્સ યોર ઓફેન્સ. ઓફેન્સનો મિનિંગ થાય છે અપરાધ, ગુનો. તો તમારા ગુનાને શું કરે છે? એગ્રેવેટ્સ એટલે વધારે તીવ્ર બનાવે છે, તમારા ગુનાને વધારે સજાપાત્ર બનાવે છે. ઓકે, એગ્રેવેટનો મિનિંગ થાય છે તીવ્ર બનાવવું, ઉગ્ર બનાવવું. તો તમારા ગુનાને વધારે ઉગ્ર બનાવે છે, વધુ સજાપાત્ર બનાવે છે. ક્લિયર? તો અહીંયા પીધેલા, તો આપણે નથી કહેતા એ ડ્રંક છે, રાઈટ? ડ્રિંક એ મૂળ રૂપ છે, ડ્રિંકનો મિનિંગ થાય પીવું. આ ડ્રેન્ક એ V2 છે, તો પીધો કે પીધું વગેરે અર્થ થશે ભૂતકાળમાં. ઓકે, બીન ડ્રિંક, આ તો વાક્ય રચના જ ખોટી છે. બીન પછી મિત્રો કાં તો ING રૂપ આવે કાં તો ભૂત કૃદંત આવે, આ તો ખોટું જ છે. ડ્રંક એટલે પીધેલું. ઓકે, ભૂત કૃદંત, ભૂત કૃદંતનો અર્થ મિત્રો લોલી લુલા અર્થમાં થાય તો અહીંયા લ પ્રત્યય આવેલો છે. તો ધેટ યુ આર ડ્રંક વાઇલ ડ્રાઇવિંગ અગ્રેવેટ્સ યોર ઓફેન્સ. ચાલો, પાંચમા નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. હવે આ ક્વેશ્ચનમાં તમારે એકચ્યુઅલી આ પાછળનો જે પાછળનું વાક્ય છે ખાસ સમજવાનું છે. વર્લ્ડ એટલે વિશ્વ. હવે અહીંયા આ વાક્ય સમજવાનું છે. વેર એટલે જ્યાં, ઓનલી એટલે ફક્ત, પીસ એટલે શાંતિ,
પ્રિવેલનો મિનિંગ થાય છે જળવાવું અથવા ટકી રહેવું અથવા પ્રવર્તમાન રહેવું. તો જ્યાં ફક્ત શાંતિ જ પ્રવર્તમાન છે. ઓકે, રાઈટ. તો અહીંયા મિત્રો વી શુડ ઓલ ડિઝાયર ખાલી જગ્યા. તો અહીંયા આપણે બધાએ ઈચ્છા કરવી જોઈએ. શેની ઈચ્છા કરવી જોઈએ? તો એક એવા વિશ્વની કે જે વિશ્વમાં કે જ્યાં ફક્ત શાંતિ જ પ્રવર્તમાન હોય છે. ઓકે, તો જે દુનિયામાં ફક્ત શાંતિ જ ચાલતી હોય એવા એક વિશ્વની આપણે અપેક્ષા, એવા એક વિશ્વની આપણે ઈચ્છા કરવી જોઈએ. રાઈટ. તો નીચે 4 ઓપ્શનમાં જુઓ મિત્રો, અહીંયા એક અર્થ માટે અ આર્ટિકલ આવેલું છે, ફોર અહીંયા માટે. એવા વિશ્વ માટે આપણે ઈચ્છા ધરાવવી જોઈએ કે જ્યાં ફક્ત શાંતિ પ્રવર્તમાન હોય. બાકીના 3 ઓપ્શન જુઓ મિત્રો, વિથ ઇન ધીઝ, કમિંગ ટુ. આ 3માંથી એક પણ ઓપ્શન અહીંયા અર્થમાં મેચ થતું નથી. ચાલો, ક્લિયર મિત્રો? તો વી શુડ ઓલ ડિઝાયર ફોર અ વર્લ્ડ. આપણે એક એવા વિશ્વ માટે ઈચ્છા ધરાવવી જોઈએ કે જ્યાં ફક્ત શાંતિ જ પ્રવર્તમાન હોય. 3 વખત મિત્રો આ વાક્યનું ભાષાંતર કર્યું. હવે આપણને આઈડિયા આવવો જોઈએ. 6થા નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. આખું વાક્ય ભલે તમે ના વાંચો, અહીંયા પાછળ હેન્ડ્સ બહુવચન નાઉન છે. ઓકે, એવરી અને ઈચ પછી મિત્રો હંમેશા એક વચન નાઉન આવે. એવરી અને ઈચ પછી તરત જ, ધ્યાનમાં લઈ લેજો. ઈચ પછી ઓફ હોય તો નાઉન બહુવચન આવશે, પણ ઈચ પછી તરત જ. અહીંયા વચ્ચે ઓફ નથી. ઓકે, તો એવરી અને ઈચ પછી મિત્રો એક વચન નાઉન આવે, જ્યારે એન્ડ્સ બહુવચન નાઉન છે. 2 ઓપ્શન ગયા. બોથ અને ઓલ, આ બંને પછી બહુવચન નાઉન આવે. બોથ એટલે બંને અને ઓલ એટલે બધા. હવે તમે આના પરથી નક્કી કરો કે ધ ઇન્સ્ટ્રક્ટર ટોલ્ડ ધ યંગ ક્લાઇમ્બર્સ ટુ હોલ્ડ ઓન ટુ ધ રોપ વિથ ખાલી જગ્યા હેન્ડ્સ. કોઈ પણ ક્લાઇમ્બર છે, આરોહક છે, રાઈટ, કોઈ પણ આર્મી મેન છે, સૈનિક છે, તો એના હાથ કેટલા હોય? 2 હોય, તો બંને હાથથી. જ્યારે 2 બાબતો હોય તો 2 બાબતો માટે ઓલનો પ્રયોગ નથી થતો, બોથનો પ્રયોગ થાય છે. તો વિથ બોથ હેન્ડ્સ આવશે. ચાલો, ક્લિયર મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ધ નોઇઝ ઓફ ધ ગન શોટ. આમાં એવું જ છે મિત્રો, જુઓ, ડિરેક્શન્સ બહુવચન નાઉન, બધી દિશાઓ બહુવચન નાઉન છે, તો ઈચ એક વચન નાઉનની આગળ આવે. હોલ એટલે આખું, તો હોલ પણ મિત્રો એક વચન નાઉનની આગળ આવે છે. એવરી એટલે દરેક, એ પણ એક વચન નાઉનની આગળ આવશે. ઓકે, ઓલ એટલે બધી જ દિશાઓમાં, તો ઓલ જવાબ આવશે. ઇન ઓલ ડિરેક્શન્સ. ધ નોઇઝ ઓફ ધ ગન શોટ, એ બંદૂકને જે શોટ માર્યો, બંદૂકની ગોળી છૂટી, એનો જે અવાજ છે, રેંગ થ્રુ ધ ટ્રીઝ, વૃક્ષોને આર પાર અવાજ ગુંજ્યો. એન્ડ ધ બર્ડ્સ ફ્લ્યુ ઓફ ઇન ઓલ ડિરેક્શન્સ, અને બધા પક્ષીઓ બધી દિશાઓમાં ઉડી ગયા. 8મા નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. અહીંયા ચાઇનીઝ શબ્દ મિત્રો ભાષાના નામ તરીકે આવેલો છે. ભાષાના નામની આગળ નો આર્ટિકલ આવે. વાયરલેસ પીએસઆઈની પરીક્ષામાં જે પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે આ લોકોએ, ઓલ બોથ વાળો, ઈચ એવરી વાળો મુદ્દો ચાલ્યો હતો, વાયલ વાળો મુદ્દો હતો, ભાષાનું નામ. વાયરલેસ પીએસઆઈની પરીક્ષામાં પણ ફ્રેન્ચ ભાષાનું નામ આપ્યું હતું, અહીંયા ચાઇનીઝ આપ્યું છે. જુઓ, મિસ લિન સ્પીક્સ ખાલી જગ્યાએ ચાઇનીઝ, તો એ ચાઇનીઝ ભાષા બોલે છે. નો આર્ટિકલ, ભાષાના નામની આગળ આર્ટિકલ આવતું નથી. આ એક મુદ્દો આપણે આર્ટિકલ ચેપ્ટરમાં શીખી ચૂક્યા છીએ મિત્રો. 9મા નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. હવે અહીંયા કેક શબ્દ છે, એ કેક શબ્દની આગળ આર્ટિકલ કયું મૂકીશું? પહેલી વાત, કેક શબ્દની આગળ એ અથવા એન આર્ટિકલ ન આવે. જો તમારે કેક શબ્દની આગળ એ અથવા એન આર્ટિકલ મૂકવું હોય તો મિત્રો તમારે આગળ પીસ શબ્દ મૂકવો પડે. અ પીસ ઓફ કેક, ધ્યાનમાં લઈ લઈશું. અ પીસ ઓફ કેક, કેકનો એક ટુકડો, એક અર્થ માટે. પીસ એટલે ટુકડો. ઓકે, તો કેકનો એક ટુકડો, એ અર્થ માટે મિત્રો આપણે અ આર્ટિકલ મૂકીશું. એટલા માટે એ અથવા એન આર્ટિકલ નહીં આવે તો અહીંયા આવશે કાં તો ધ આર્ટિકલ કાં તો નો આર્ટિકલ. હવે પાછળનું જે વાક્ય છે અહીંયા ધેટ છે, એ ધેટ અહીંયા રિલેટિવ પ્રોનાઉન તરીકે આવેલું છે. ધેટનો અર્થ થઈ જશે જે. ધેટ ઇઝ ઓન ધ કાઉન્ટર, જે કાઉન્ટર ઉપર છે, જે પેલા કાઉન્ટર ઉપર છે. જુઓ, અહીંયા પણ ધ આર્ટિકલ છે, એ ધેટના અર્થમાં આવેલું છે.
પેલા કાઉન્ટર ઉપર જે કેક છે એ જ કેક મને આપો. નિશ્ચિત મને એ કેક આપો કે જે પેલા કાઉન્ટર ઉપર છે. નિશ્ચિત કેકની વાત થતી હોવાથી ધ આર્ટિકલ આવશે, નો આર્ટિકલ નહીં આવે. 10મા નંબરનો ક્વેશ્ચન મિત્રો. હવે તમને બધાને ખબર છે ઓલ ખાલી જગ્યા ધ કન્ટ્રી. હવે જુઓ મિત્રો, ઓલ ઓવર ધ કન્ટ્રી, ઓલ ઓવર ધ કન્ટ્રી. આ કન્ટ્રી શું છે? તો કન્ટ્રી એક વિસ્તાર છે અને સંપૂર્ણ વિસ્તારમાં આવું દર્શાવવા માટે આપણે ઓલ શબ્દ પછી ઓવર શબ્દનો પ્રયોગ કરીએ છીએ, અક્રોસ શબ્દનો પણ પ્રયોગ કરીએ છીએ અને અરાઉન્ડ શબ્દનો પણ પ્રયોગ કરીએ છીએ મિત્રો. આ ત્રણમાંથી ગમે તેનો પ્રયોગ કરી શકો છો. ઓલ ઓવર ધ કન્ટ્રી, ઓલ અક્રોસ ધ કન્ટ્રી, ઓલ અરાઉન્ડ ધ કન્ટ્રી એટલે પૂરા દેશભરમાં, ઓલ ઓવર ધ સ્ટેટ આખા રાજ્યભરમાં, આખા જિલ્લાભરમાં, તો ઓલ અક્રોસ ધ ડિસ્ટ્રિક્ટ, ઓલ ઓવર ધ ડિસ્ટ્રિક્ટ, ઓલ અરાઉન્ડ ધ ડિસ્ટ્રિક્ટ. ક્લિયર થઈ ગયું મિત્રો? તો આ ત્રણમાંથી કોઈ પણ પ્રિપોઝિશનનો પ્રયોગ મિત્રો થઈ શકે છે. તો અહીંયા મિત્રો નથી ઓવર આપ્યું ઓપ્શનમાં, નથી અક્રોસ આપ્યું, પણ અરાઉન્ડ આપ્યું છે. તો ઓલ અરાઉન્ડ ધ કન્ટ્રી જવાબ આવશે. ધીસ યર એટલે આ વર્ષે. વી હેવ બીન હેવિંગ. અહીંયા જે વીવ છે એ એકચ્યુઅલી મિત્રો વી પ્લસ હેવનું શોર્ટ ફોર્મ છે. અહીંયા વી અને હેવની સંધિ જોડેલી છે, ધ્યાનમાં લઈ લેજો. અંગ્રેજીમાં પણ સંધિ હોય છે. તો વી હેવ બીન હેવિંગ ગુડ હાર્વેસ્ટ. આ વાક્ય મિત્રો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. તો તમને પ્રશ્ન થાય સાહેબ એકવાર હેવ આવી ગયું ફરીથી હેવિંગ. અહીંયા જે હેવિંગ છે એ મિત્રો એકચ્યુઅલી રીપ ક્રિયાપદ. રીપ એટલે લણવું, પાક લેવો, રીપિંગના સમાનાર્થી તરીકે આવે છે. અહીંયા હેવિંગનો મિનિંગ થાય છે લણવું અથવા પાક લેવો, પાક લેવો. ઓકે, અહીંયા હેવ ક્રિયાપદ. હેવ ક્રિયાપદ મિત્રો સહાયકારક ક્રિયાપદ તરીકે આવે છે. મુખ્ય ક્રિયાપદ તરીકે જ્યારે આવે ત્યારે એનો અર્થ થાય છે એક તો પાસે હોવું, બીજો અર્થ થાય છે કંઈ પણ ખાવું, ઓકે, નાસ્તો કરવો કે કંઈ પણ ભોજન લેવું, એ પણ અર્થ થાય છે. અહીંયા હેવનો અર્થ થાય છે મિત્રો પાક લણવો, પાક લેવું. ઓકે, લેવુંના અર્થમાં મિત્રો હેવ ક્રિયાપદ આવતું હોય છે. એટલે અહીંયા કન્ફ્યુઝ નહીં થતા મિત્રો. વી હેવ બીન, અહીંયા એકચ્યુઅલી વાક્ય શું બની ગયું? વી હેવ બીન હેવિંગ. અહીંયા જે હેવિંગ છે એ હેવિંગ મિત્રો રીપિંગ મૂકો તો તમે ક્યારેય કન્ફ્યુઝ નહીં થાવ. રીપિંગના બદલે હેવિંગ મુખ્ય ક્રિયાપદ તરીકે આવ્યું છે અને હેવ અને બીન આ બંને સહાયકારક ક્રિયાપદ છે. ક્લિયર? ચલો 11મા નંબરનો ક્વેશ્ચન મિત્રો. હવે અહીંયા એક વાત ધ્યાનમાં લઈ લો. અહીંયા વેન્ટ ક્રિયાપદ આપેલું છે. પહેલું તો ટુ ગો ઓવર નો મિનિંગ થાય છે ટુ સ્ટડી. ઓકે, ટુ સ્ટડી. ટુ ગો ઇનટુ એનો મિનિંગ થાય છે ટુ સ્ટાર્ટ અ સ્પેસિફિક વર્ક, અ સ્પેસિફિક ટાસ્ક અથવા તો કરિયર. રાઈટ? આ બે વાત ધ્યાનમાં લઈ લો. ગો ક્રિયાપદ પછી જો તમે ઓવર પ્રિપોઝિશન મૂકો છો તો એનો મિનિંગ થાય છે ટુ સ્ટડી, અને ખાસ કરીને તમે જે ભણો છો એ ખાસ ટુ સ્ટડી બાય રિપીટિંગ. ઓકે, બાય રિપીટિંગ અથવા બાય રિપીટેશન. કોઈ પણ આગળ કોઈ પણ ટોપિક કે તમે બાય રિપીટેશન. ઓકે, કોઈ પણ ટોપિક તમે આગળ ભણી ચૂક્યા છો અને એને ફરીથી તમે રિપીટેશન કરીને ઉપર છેલ્લું રિવિઝન કરીને અને તમે એ ટોપિકને ફરીથી એનો અભ્યાસ કરો છો, એને કહેવાય મિત્રો ટુ ગો ઓવર. ઓવર એટલે ઉપર છેલ્લું હોય, બરાબર? તો જો આઈ વેન્ટ ઓવર માય પ્રીવિયસ નોટ્સ, તમે કોઈ નોટ્સ બનાવો છો ને, ઇંગ્લિશની નોટ્સ બનાવી હોય તો પછી પરીક્ષાના આગલા દિવસોમાં તમે ગો ઓવર કરો છો. ક્લિયર મિત્રો? રાઈટ? બિફોર સ્ટાર્ટિંગ ટુ રાઇટ આઉટ ધ રફ ડ્રાફ્ટ. એક રફ ડ્રાફ્ટ મારે તૈયાર કરવાનો હતો. એ રફ ડ્રાફ્ટ શરૂ કરતા પહેલા મારી આગળની જે નોટ્સ બનાવેલી હતી એ નોટ્સનો મેં અભ્યાસ કર્યો. ક્લિયર? તો જવાબ શું આવશે મિત્રો? ઓવર. ઇનટુ ક્યારે આવે? જ્યારે તમે કોઈ સ્પેસિફિક કામ કરો છો. તમે એમ કહેવા માંગો, માની લો કે આઈ વોન્ટ ટુ ગો ઇનટુ જર્નાલિઝમ. તો તમે આ જર્નાલિઝમ એક વન ટાઈપ ઓફ કરિયર છે, વન ટાઈપ ઓફ ટાસ્ક છે. એ ટાસ્કમાં તમે જવા માંગો છો.
યુ વોન્ટ ટુ ગો ઇનટુ જર્નાલિઝમ, તો તમે એક જર્નાલિસ્ટ બનવા માંગો છો, તો એક સ્પેસિફિક કરિયરમાં તમે ઉતરવા માંગો છો, તો ત્યાં મિત્રો આપણે ગો ઇનટુ આ ફ્રેઝલ વર્બનો પ્રયોગ કરીશું. તો બે ફ્રેઝલ વર્બ ખાસ પાકા કરેલો મિત્રો. ચાલો 12મા નંબરનો ક્વેશ્ચન મિત્રો, ફોર મોર ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન એટલે માહિતી, અને ધ સેમિનાર્સ એટલે સેમિનાર, સેમિનાર વિશે માહિતી, તો અહીંયા વિશે અર્થ નીકળે છે, વિશે અર્થ માટે મિત્રો અબાઉટ આવશે. ફોર મોર ઇન્ફોર્મેશન અબાઉટ ધ સેમિનાર, સિમ્પલ વસ્તુ છે, ઘણો ઇઝી પ્રિપોઝિશન પૂછેલું છે. 13મા નંબરનો ક્વેશ્ચન મિત્રો, બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. પહેલા તો એઝ કન્જંક્શન છે, એનો અર્થ એક થાય છે મિત્રો કારણ કે, એઝનો બીજો અર્થ થાય છે મિત્રો જેવું તેવું. ઓકે, આ મિનિંગ આપણે આગળ શીખી ચૂક્યા છીએ. એઝ એટલે કારણ કે, એઝ એટલે જેવું તેવું. એઝ પ્રિપોઝિશન તરીકે હોય તો એઝનો અર્થ તરીકે પણ થાય છે. ઓકે, આપણે નથી કહેતા કે હું અહીંયા એક એઝ અ મેનેજર કામ કરું છું, રાઈટ, તો એઝ અ મેનેજર તરીકે, એઝ અ ડોક્ટર તરીકે. ઓકે, ચાલો. ફોર એટલે મિત્રો માટે, અને ફોર જ્યારે કન્જંક્શન તરીકે હોય ત્યારે ફોરનો અર્થ પણ મિત્રો કારણ કે થાય છે. ધેરફોર નો મિનિંગ થાય છે મિત્રો તેથી, અને યેટ નો મિનિંગ થાય છે મિત્રો છતાં પણ. ચાલો, મેં તમને પહેલા પણ કહ્યું છે, મારો જ્યારે પણ ઇંગ્લિશ ગ્રામર શીખવાડું ત્યારે કન્જંક્શન અને પ્રિપોઝિશન શીખવાડું ત્યારે ખાસ એક આગ્રહ હોય છે કે જે તે કન્જંક્શન કે પ્રિપોઝિશનના એક્ઝેક્ટ મિનિંગ તમને આવડવા જોઈએ, અને એ એક્ઝામ્પલ્સના આધારે તમને 100% આવડી શકે છે. હવે મિત્રો અહીંયા જુઓ, ધે કુડ ઇઝીલી અફોર્ડ એટલે પોસાવું, ટુ સ્ટે એટ ધ બેસ્ટ હોટેલ્સ, બેસ્ટ હોટેલમાં રોકાવાનું એમને પોસાઈ શકે એમ હતું, ઇઝીલી આસાનીથી પોસાઈ શકે એવું હતું. ખાલી જગ્યા ધે પ્રિફરનો મિનિંગ થાય છે વધુ પસંદ કરવું, પ્રાયોરિટી આપવી. ટુ સ્ટે એટ સ્મોલ ફેમિલી રન ગેસ્ટ હાઉસીસ, નાના ફેમિલી દ્વારા ચાલતા ગેસ્ટ હાઉસ છે, એ ગેસ્ટ હાઉસમાં રોકાવાનું એમને વધારે પસંદ કર્યું. જુઓ હવે વચ્ચે બે વાક્યોની વચ્ચે મિનિંગ કયો મેચ થાય છે, વિરોધાભાસ વાળો મિનિંગ મેચ થાય છે કે નહીં, અને વિશેષતા દર્શાવવા માટે ભારપૂર્વક તમે વિરોધાભાસ દર્શાવો એ પ્રકારનો અર્થ. જુઓ, તેઓ આસાનીથી બેસ્ટ હોટેલમાં, 5 સ્ટાર હોટેલમાં રોકાઈ શકે એવું એમને પોસાઈ શકે એમ હતું, છતાં પણ તેમને નાના ફેમિલી દ્વારા ચાલતી ગેસ્ટ હાઉસીસમાં રહેવાનું વધારે પસંદ કર્યું. તો મિત્રો અહીંયા જવાબ આવશે યેટ. યસ ઓર નો, રાઈટ. તો આ આપણે કન્જંક્શન ચેપ્ટરમાં શીખ્યા છીએ. એટલા માટે મિત્રો ખાસ વાક્યનો થોડાક અર્થ તો સમજવો જરૂરી છે. દરેક વાક્યમાં કંઈ શોર્ટ ટ્રીકથી કામ ચાલતું નથી, રાઈટ. એટલા માટે ફંડામેન્ટલી કોન્સેપ્ચ્યુઅલી ઇંગ્લિશ ગ્રામર શીખવું બહુ જરૂરી છે. 14મા નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો, વી આર અનએબલ ટુ સેન્ડ યુ અ બ્રોશર એટ ધ મોમેન્ટ. બરાબર, હવે આ તો સિમ્પલ, આ વાક્યને તો છોડી દો, બટ પરંતુ પછી જે વાક્ય છે વી વિલ સેન્ડ યુ વન, અહીંયા વન શબ્દ છે ને એ એકચ્યુઅલી બ્રોશર શબ્દ માટે વપરાયો છે. એકવાર નાઉનનો ઉલ્લેખ કર્યો પછી ફરીથી એ નાઉનનું રિપીટેશન, પુનરાવર્તન ન થાય, ભાષા અશુદ્ધિ ન દેખાય, એટલા માટે આપણે નાઉનના બદલે વન એક પ્રોનાઉન તરીકે શબ્દ વાપરીએ છીએ. ઓકે, તો વી વિલ સેન્ડ યુ વન એટલે વી વિલ સેન્ડ યુ અ બ્રોશર, વન બ્રોશર. અમે તમને એક બ્રોશર મોકલીશું. ખાલી જગ્યા ન્યૂ સ્ટોક અરાઇવ્સ, અમે તમને એક બ્રોશર મોકલી આપીશું, જેવો નવો સ્ટોક આવે કે તરત જ અમે એક નવું બ્રોશર તમને મોકલી આપીશું. આવો મિનિંગ સેટ થાય છે કે નથી થતો મિત્રો? બિફોર એટલે પહેલા, હવે સિમ્પલ અહીંયા પહેલા મિનિંગ સેટ થાય જ નહીં. બિફોર એટલે કન્જંક્શન તરીકે હોય તો તે પહેલા પણ મિનિંગ સેટ થશે. નવો સ્ટોક આવે તે પહેલા અમે તમને એક બ્રોશર મોકલી આપીશું. અરે અમારી પાસે અમે તમને મોકલી શકીએ એમ જ નથી. વી આર અનએબલ ટુ સેન્ડ યુ અ બ્રોશર એટ ધ મોમેન્ટ. હાલ અમે તમને એકાદ બ્રોશર મોકલી શકીએ એવા સક્ષમ નથી, કારણ કે અમારી પાસે સ્ટોક જ નથી. તો એના પહેલા કેવી રીતે મોકલી શકીએ મિત્રો? અન્ટિલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી. તો અહીંયા એ મિનિંગ તો સેટ થતો જ નથી. જ્યાં સુધી નવો સ્ટોક નહીં આવે ત્યાં સુધી અમે તમને એક બ્રોશર મોકલીશું. નો. ઓકે, વાઇલ એટલે જ્યારે ત્યારે, કન્જંક્શન તરીકે હોય ત્યારે નહીં. એઝ સૂન એઝ જવાબ આવશે. એઝ સૂન એઝ નો મિનિંગ શું થાય છે મિત્રો? જેવું કે તરત જ.
અને આ કન્જંક્શનના રિલેટેડ તો આપણે સ્પેસિફિક આખું ચેપ્ટર આખું અલગ ફોલ્ડર બનાવીને સમજાવેલું છે. ટેન્સ ચેપ્ટર પૂરું થયું કે તરત જ, રાઈટ. હવે આઈડિયા આવે છે મિત્રો કે ઇંગ્લિશ ગ્રામર મિનિંગ સાથે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. ચાલો 15મા નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. વોઇસ ચેન્જ કરવાની છે. હવે આમાં શું કર્યું છે આપણે? આમાં એકચ્યુઅલી હેડ સહાયકારક ક્રિયાપદ છે અને બિન કમ્પ્લીટેડ આ મુખ્ય ક્રિયાપદ છે. અને મુખ્ય ક્રિયાપદ મિત્રો પેસિવ વોઇસનું રૂપ છે અને હેડ એ સહાયકારક ક્રિયાપદ છે. મેં તમને ખાસ આગ્રહ કર્યો છે એક્ટિવ પેસિવ ચેપ્ટરમાં કે તમારે જ્યારે પણ વોઇસ ચેન્જ કરવાની હોય ત્યારે જો સહાયકારક ક્રિયાપદ જે તે ટેન્સ કે જે તે મોડલ ઓક્ઝિલરી આવેલું હોય એ સહાયકારક ક્રિયાપદને તમારે વોઇસ ચેન્જ કરતી વખતે જાળવી રાખવાનું છે, એને સાચવી રાખવાનું છે, એને વાક્યમાંથી કાઢવાનું નથી. આ વાક્ય મિત્રો કયા ટેન્સનું થયું? આ વાક્ય મિત્રો પૂર્ણ ભૂતકાળનું થયું. તો પૂર્ણ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ હેડ આવે છે તો આ વાક્ય પેસિવ વોઇસનું છે અને એને તમારે એક્ટિવ વોઇસમાં ફેરવવાનું હોય તો પેસિવ વોઇસમાં પૂર્ણ ભૂતકાળમાં વાક્ય છે તો એક્ટિવ વોઇસમાં પણ વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોવું જરૂરી છે. આટલો કોન્સેપ્ટ તમને ખબર હોય તો તમારે નીચે 4 ઓપ્શનમાં પહેલા એ શોધવાનું છે કે કયા ઓપ્શનમાં હેડ સહાયકારક ક્રિયાપદને રાખ્યું છે, સાચવ્યું છે, જાળવી રાખ્યું છે. તો નીચે 4 ઓપ્શનમાં મિત્રો એકમાત્ર ઓપ્શન તમને મળી આવશે કે જે ઓપ્શનમાં મિત્રો હેડ સહાયકારક ક્રિયાપદ રાખેલું છે. બાકીના 3 ઓપ્શનમાં ક્યાંય તમને હેડ સહાયકારક ક્રિયાપદ નહીં મળે. અને જે બિન કમ્પ્લીટેડ છે એનું જે ટુ બી નું રૂપ એડ કર્યું છે એ ટુ બી નું રૂપ કાઢી નાખો, એક્ટિવ વોઇસ થઈ ગયું. ઓકે, અહીંયા કર્તાના સ્થાને મિત્રો વી આવી ગયું કારણ કે અમે પોતે જ અમારું કામ પૂરું કર્યું હોય. વી હેડ કમ્પ્લીટેડ અવર ટાસ્ક બિફોર ઇવનિંગ. અમે સાંજ પહેલા અમારું કામ પૂરું કરી દીધું હતું. અવર ટાસ્ક હેડ બીન કમ્પ્લીટેડ બિફોર ઇવનિંગ. સાંજ પહેલા અમારું કામ પૂરું કરી દેવામાં આવ્યું હતું. પૂર્ણ ભૂતકાળમાં જ કર્મણી વાક્ય રચનાનું ભાષાંતર થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. આમાં વોઇસ ચેન્જ કરવાની છે. સહાયકારક ક્રિયાપદ કયું છે મિત્રો? સહાયકારક ક્રિયાપદ છે વોઝ વર્માંથી કોઈ એક અને મુખ્ય ક્રિયાપદ આઈએનજી રૂપમાં આવ્યું છે. કર્મ કયું છે? કર્મ ક્રિકેટ છે. જો ક્રિકેટને તમે આગળ લાવશો તો ક્રિકેટ કર્મ એક વચન હોવાથી એની સાથે વોઝ આવે સહાયકારક ક્રિયાપદ. પહેલા તો સહાયકારક ક્રિયાપદ જાળવી રાખવાનું છે. નીચે 4 ઓપ્શનમાંથી આ 2 ઓપ્શનમાં વોઝ વર્માંથી વોઝ સહાયકારક ક્રિયાપદ એક અહીંયા આપ્યું છે ને એક અહીંયા આપ્યું છે એટલે આ 2 ઓપ્શન તો ગયા. રહ્યા 2 ઓપ્શન મિત્રો. બીજું પ્લેઇંગ આઈએનજી રૂપ છે તો એનું પેસિવ વોઇસ કરો ત્યારે એની આગળ ટુ બી નું આઈએનજી વાળું રૂપ જ એડ થાય અને પ્લે ક્રિયાપદ પોતે ભૂતકૃદમમાં ફેરવાઈ જાય. આ થઈ ગયું મિત્રો પ્લેઇંગ નું પેસિવ વોઇસ નું રૂપ. તો અહીંયા બીંગ પ્લેડ નથી, અહીંયા છે જવાબ મળી ગયો. The boys were playing cricket. છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા. ક્રિકેટ વોઝ બીઇંગ પ્લેડ બાય ધ બોયઝ. છોકરાઓ દ્વારા ક્રિકેટ રમાઈ રહી હતી. આ બધા પ્રશ્નો તો મિત્રો જે લોકો ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ વ્યવસ્થિત કર્યો છે હું ખાસ આગ્રહ કરું છું કે એક્ટિવ પેસિવના પહેલા 3 વિડીયો ખાસ જોઈ લેજો. જો તમારે આવી પડ્યું હોય તો ખાસ ટેન્સની 12 ટેન્સની વાક્યરચના મેં શીખવાડી છે એ, મોડલ ઓક્ઝિલરીની વાક્યરચના શીખ્યા છો એ, પ્લસ એક્ટિવ પેસિવ ડિગ્રી અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પ્રથમ 2 વિડીયો ખાસ પ્રથમ 3 વિડીયો ખાસ જોઈ લેવા. પરીક્ષા આવી ગઈ હોય અને હવે સમય ઓછો હોય તો. બાકી મારો આગ્રહ એ રીતનો હોય છે કે પરીક્ષા તમારે 6 મહિના પછી આપવાની હોય તો અત્યારથી ઇંગ્લિશની તૈયારી કરો. પણ મહિનો જ બાકી છે તો પણ તમે મહિનામાં પણ સારું એવું કવર કરી શકો છો. ચલો 17મા નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 17મા નંબરના ક્વેશ્ચનમાં પહેલી વાત મિત્રો રિપોર્ટિંગ ઓફ સેડ છે, સાંભળનારનો ઉલ્લેખ કર્યો નથી. સાંભળનારનો ઉલ્લેખ કર્યો નથી તો સેડનું સેડ જ રાખવાનું છે આપણે. આ પહેલું, આ તો આપણે શીખ્યા છીએ. તો મિત્રો અહીંયા સાઈડનું સેડ રાખેલું છે, અહીંયા સાઈડનું સેડ રાખેલું છે. સેડનું ટોલ્ડ ખોટું, આસ્ક્ડ ખોટું. અહીંયા પ્રશ્ન નથી પૂછ્યો તો સી અને ડી ઓપ્શન ગયા. રહ્યા 2 ઓપ્શન મિત્રો. બીજું કેન નોટ નું શું કરવાનું છે? કુડ નોટ કરવાનું છે. કેન નોટ નું કેન નોટ રાખવાનું નથી કારણ કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે. ઓકે, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે તો કેન નું કુડ કરવું પડે.
જવાબ મળી ગયો તમને અહીંયા. તો ઓપ્શન બી જવાબ સાચો છે. હવે બીજું, અહીંયા પણ ઓપ્શન બી જે જવાબ આપેલો છે એમાં પણ થોડીક ભૂલ છે મિત્રો. આમ તો ચારે ચાર ઓપ્શન ખોટા ગણાય. જો એટ પ્રેઝન્ટ એટલે હાલમાં, હાલમાં એટલે કે અત્યારે, એટ પ્રેઝન્ટ એટલે અત્યારે. તો ભૂતકાળમાં વાત કરી છે. ભૂતકાળમાં એ વ્યક્તિ એવું કીધું કે અત્યારે હું તમને મદદ કરી શકું એમ નથી. ઓકે, અત્યારે તમને મદદ કરી શકતો નથી. તો એ જ વાત તમે અત્યારે જ્યારે વાત કરો ત્યારે ભૂતકાળ બની ગયેલી વાતની તમે અત્યારે ફરીથી દોહરાવો ઇનડાયરેક્ટ સ્પીચમાં, ત્યારે મિત્રો અત્યારેને બદલે તે સમયે થઈ જાય. તો અહીંયા એટ પ્રેઝન્ટનો મિત્રો એટ ધેટ મુમેન્ટ અથવા એટ ધેટ ટાઈમ થવું જોઈએ. એટ ધેટ મુમેન્ટ અથવા એટ ધેટ ટાઈમ થવું જોઈએ. પણ અહીંયા એટ પ્રેઝન્ટનું એટ પ્રેઝન્ટ જ રાખેલું છે. ચારે ચાર ઓપ્શનમાં મિત્રો એટ પ્રેઝન્ટ આપેલું છે, જે ખોટું છે મિત્રો. રાઈટ, એટ પ્રેઝન્ટનું એટ ધેટ મુમેન્ટ થવું જોઈએ. કોઈ બુકમાં નથી આપેલું કે એટ પ્રેઝન્ટનું એટ ધેટ મુમેન્ટ કરાય. એટલા માટે અહીંયા જે પ્રશ્ન બનાવ્યો છે એ પેપર સેટરે કદાચ એને ધ્યાનમાં ન લીધું હોય. બટ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે એટ પ્રેઝન્ટનો મિનિંગ શું થાય છે? અત્યારે. માની લો કે 5 દિવસ પહેલા તમારા મિત્રએ તમને કીધું કે અત્યારે હું તને મદદ નથી કરી શકતો. એ જ વસ્તુ તમે અત્યારે જ્યારે એ પરિસ્થિતિ રજૂ કરો ત્યારે શું કહેશો? એ વખતે તે મને મદદ કરી શકે એમ નહોતો. એ વખતે એટ ધેટ મુમેન્ટ, એટ ધેટ ટાઈમ કહેવું પડે કે ના કહેવું પડે મિત્રો? રાઈટ, કોમેન્ટ બોક્સમાં લખજો આ મુદ્દો તમને પ્રોપર લાગ્યો કે ન લાગ્યો. જો તમને એવું લાગે કે ના ના સાહેબ એટ પ્રેઝન્ટનું એટ પ્રેઝન્ટ જ રહેવું જોઈએ, તો એ પણ લખી શકો છો. બરાબર. બટ તમને લાગતો હોય કે યસ સર વી એગ્રી વિથ યુ, તો કોમેન્ટ બોક્સમાં લખજો કે વી એગ્રી વિથ યુ સર. ચાલો 18મા નંબરનો ક્વેશ્ચન મિત્રો. હવે બ્રેવ શબ્દ છે, બ્રેવ શબ્દનું ઓપોઝિટ મિનિંગ વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે. બ્રેવ એટલે બહાદુર અને નોબલ, નોબલનો મિનિંગ થાય છે મિત્રો ઉદાત્ત. કાવર્ડનો મિનિંગ થાય છે મિત્રો કાયર. ક્લેવરનો મિનિંગ થાય છે હોશિયાર. કરેજિયસનો મિનિંગ થાય છે મિત્રો હિંમતવાન. જવાબ આવશે કાવર્ડ, જે બ્રેવનું ઓપોઝિટ છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 19મા નંબરનો ક્વેશ્ચન. શી ઇઝ સ્લેન્ડર ઇન ફિગર. ફિગર એટલે શારીરિક દેખાવ, શારીરિક જે બાંધો છે એ. તો શરીરના બાંધામાં તેની સ્લેન્ડર છે. સ્લેન્ડરનો મિનિંગ થાય છે પાતળું અથવા પાતળી. શી છે એટલે પાતળી. ઓકે, પણ કેવું પાતળું? સ્લેન્ડર એટલે પાતળું, પણ કેવું પાતળું? જો શુક્લકડી પણ કોઈ માણસ હોય છે, દેખાવમાં પણ સારું લાગે એ રીતનું પાતળું, એને કહેવાય સ્લેન્ડર. ઓકે, સ્ટ્રોંગ એટલે મજબૂત. જુઓ ભાઈ, અહીંયા સ્લેન્ડર એ મજબૂત અર્થ નથી દર્શાવતું. દેખાવમાં પાતળું, મજબૂત હોય કે ના હોય એની કોઈ ગેરંટી નથી હોતી. રાઈટ. જુઓ મિત્રો, હવે અહીંયા સેમ મિનિંગ વાળો શબ્દ આપવાનો છે, એટલે સમાનાર્થી શબ્દ સ્લિમ. સ્લિમનો પણ મિત્રો અર્થ થાય છે પાતળું અથવા પાતળી. છોકરી છે એટલે અહીંયા પાતળી લખીએ છીએ. બરાબર, સી લખેલું છે એટલે. રાઈટ. દેખાવમાં સારું લાગે એ રીતનું પાતળું. હા, શાઉટ એટલે તો બૂમો પાડવી. વેલ બિલ્ટ એટલે સારી રીતે બાંધેલું. વેલ બિલ્ટનો મિનિંગ શું થાય છે? માની લો કે કોઈ બાઇક છે, એ બાઇક ઘણી કંપનીની સારી આવે છે, મજબૂત. રાઈટ, તો વેલ બિલ્ટનો પણ મિનિંગ થાય છે મજબૂત, મજબૂતીથી બનાવેલું. જવાબ આવશે મિત્રો દેખીતી વાત છે સ્લિમ. સ્લિમ બોડી, એમ નથી કહેતા સ્લિમ બોડી એટલે એકદમ પાતળી બોડી, પણ પાતળી એટલે શુક્લકડી પણ નહીં અને બહુ વધારે પડતું જાડું પણ નહીં. એ રીતનું વ્યવસ્થિત દેખાવડું હોય, સારા પાતળા બાંધાવાળું, એને કહેવાય મિત્રો સ્લિમ. ચાલો 20મા નંબરનો ક્વેશ્ચન મિત્રો. વન હુ નોઝ 2 લેંગ્વેજીસ. જે 2 ભાષાઓ જાણે છે, 2 ભાષાઓ બોલી શકે છે, એને શું કહીશું? સૌથી પહેલા મિત્રો બિગોટ. બિગોટનો મિનિંગ શું થાય છે? બિગોટનો મિનિંગ થાય છે કટ્ટર, ધર્મપંથી. ઓકે, કટ્ટર રાષ્ટ્રવાદી પણ કહી શકાય એને. બિગમી. બિગમીનો મિનિંગ થાય છે મિત્રો દ્વિપત્નીત્વ. આ વન વર્ડ સબસ્ટિટ્યુટ મિત્રો આપણે ઓલરેડી વોકેબના કોર્સમાં શીખી ચૂક્યા છીએ. બિગમી એટલે દ્વિપત્નીત્વ. બ્રિટલ એટલે બટકણું, બટકણ પણ કહેવાય, જે ઇઝીલી તૂટી જાય તેવું. અને બાયલિંગ્વલ. જો લેંગ્વેજ શબ્દ આમાં દેખાઈ આવે છે લેંગ્વલમાં, તો આનો મિનિંગ થઈ ગયો મિત્રો દ્વિભાષી. 2 થી વધુ ભાષા બોલતો હોય તો મલ્ટીલિંગ્વલ કહેવામાં આવે છે. મલ્ટીલિંગ્વલ, આનો મિનિંગ થઈ ગયો બહુભાષી.
ઓકે, તો જવાબ આવશે મિત્રો બાયલિંગ્યુઅલ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે 20 ક્વેશ્ચન પૂરા કર્યા. આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે. આની પીડીએફ લખાણ સાથેની લેવી હોય તો આપણી વેબ ડેમી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. ટૂંક સમયમાં તમને લખાણ સાથેની પીડીએફ મળી જશે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.